બીજ હતી તે રોમદેવ પીરે દર્શન કરવા જે વડગામ થોડા પ્રસિદ્ધિ તો એ કણ જ્યાં હતા રોમદેવ પીરે વડગામ દર્શન કરવા તો ક્રેઝી પબ્લિક ચેક કરો સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ ધ વ્લોગ. કેમ છો તમે બધા? તો ભાઈ લગભગ ખાસા 5 થી 6 દિવસ થઈ ગયા છે તો અમારું ખેતરનું બતાવ્યું નહીં, મતલબ જેટલું ઉગી જોયું જેટલું નહીં ઉગ્યું. તો આ સાઈડ તમે જોઈ શકતા પેલી ફેરે બતાવ્યું છે એટલે લગભગ ફૂલ હશે, હાલ સી ફૂલ પણ થોડો અને આ સાઈડ હાલ તમને બતાવું જઈને બહાર. બાકી આ જુઓ પછી ઘઉં આ જુઓ નેચે જઈને ઘઉં એ તમે બતાવો હરખી રીતના કોઈથી દેખાય નહીં કારણ કે આ સાઈડ થોડા નેના પેલી સાઈડ જો વચમાં સાઈડ થોડા મોટા લાગતા છે અને થોડા જ લગભગ મોટા થયા. એટલા બધા જે પહેલાં પેલી ફેર મોટા થયા હતા એટલા નહીં થયા. તો જીએ તમે બતાવું પહેલાં ઘઉં જુઓ તમે તો ભાઈ જોઈ શકો આ સાઈડનો પૂરો રાયડો પડી ગયો છે. જુઓ બધાનો લગભગ ફૂલ એક કામ જ થઈ જાય બધા લગભગ શેગા જેવું આવી ગયું. જુઓ આર્યો નજદીકથી લાજુ જો હુકા એટલે લગભગ વાટવાનું છે ખબર નહીં આપણે. બાકી જો ચો લાખાવો પડી ગયો જો જમીન જ આ રીતના ન હોય એના ઉપર થઈને હેડવાનું હોય, જમીને જેવી ના હોય જો એના ઉપર થઈને હેડવાનું હોય આપણે. બાકી ભાઈ તમે જોઈ શકતા છો ઘઉં ચેવડાવીને જુઓ આ રહ્યું ઉપર લઈને ના ઘઉં ઉપર એ ઉગી ગયું પંખું પકીને એ રહ્યું જુઓ. આ સાઈડથી મોટા થોડા આ સાઈડથી વધારે મોટા આ રીતના મતલબ એન્ડ ઉપર જે એન્ડ ઉપર ને એ વધારે ને એના આ રે જો જુઓ. પછી થોડા વચમાં એ જુઓ ફુવારા જેવડા છે થોડા એટલે સાઈડમાંથી થોડા નેના બાકી આપણે ઘઉં આટલા વધ્યા આટલા જ આપણે ઘઉં વધ્યા જોઈ શકતા હોય. થંબનેલ માટે એક ફોટો લઈ લો તો ભાઈ થંબનેલ માટે હવે એક ફોટો લઈ લો ઓય જોડામાં આટલા ઘઉં વધ્યા ના કરીને કોઈ ટાઇટલનું નાખવું જોઈએ. બાકી એના થંબનેલ ટાઇટલ હવે હું સાદો થોડો થંબનેલ બનાવવાની કોશિશ કરું કારણ કે આપણે રેડી ના જુઓ આ સાઈડથી વધારે મોટા છે. બાકી તો આ બાજુ તો કોઈ આપણે વાયેલું નહીં. જેમ પેલું વાવ્યું હતું કોઈક વાવ્યું હતું હોય ઘાર કે કોઈક એવું આવ્યું હતું એ રીતે નિમ પડ્યું ફુવારા કોઈ કાઢ્યા નહીં. આગળ ગઈ એ ઘઉં છે જે આમ સીધા લીલું જવાથી દેખાય બધા ઘઉં જ છે. બાકી આ બાજુ થોડું બધું તમે બતાવેલું જ છે. બાકી અમારા થોડું બતાવવું હતું એટલે કારણ કે કન્ટેન્ટ આજ લગભગ કોઈ નહીં એટલે થોડું ઘણું ચાલ્યા કરાય એટલે થોડું બતાવતા રહો. તો હવે પહેલાં યાર હું નોખતો ને થોડા તો વ્યૂ આવતા. હાલ હવે વ્યૂની શું થઈ ગયું પહેલાં 200 ઉપર જતા રહેતા અને ગમે તે નોખતો તો હાલ તો થોડા કન્ટેન્ટ સારા નહોતું તો એ ખબર નહીં એવું થયું એલ્ગોરિધમ. તો આપણે મહેનત કરીએ અને ખેંચીએ વ્યૂ. તો ભાઈ જોઈ શકતા છો સિમ્પલ છોકરો બની ગયો પેલા આવે ને સ્કૂલમાં. બાકી અમે 4 મંગાવી હતી આ જો અમારા વચ્ચેમાં હમણાં 4 થઈ રહી લીલું પણ નેનું એટલું બધું મોટું નહીં એટલે કાઢવામાં થોડી વાર લાગે અને હુકું હતું ને એટલે અમે 4 મંગાવી હતી. આ જુઓ ઉત્તરાયણના દાડે જ આવી હતી પણ હું હાલ બતાવું હું નોખવા ઉત્તરાયણના દિવસે આ જુઓ આ રે 4 અને કિલોના 11 રૂપિયા. આ જુઓ આખી અલગ જ લાગતી છે શેની એ 4 એ ખબર નહીં આપણે. બાકી જોઈ શકતા છો આમ ચોખ્ખી જ છે અને કિલોના 11 રૂપિયા. અને આ ચેટલી 4 ખબર આ ઉપર ઢોકેલું એટલે આટલી તો ગેસ કરી શકતા હશો જેટલાની 4 છે તમે ગેસ કરો. બાકી હુકુને તેલ લાવી હતી અને યાર આ શેની 4 ખબર નહીં પડતી હોય. ચોખ્ખતો હશે છે દોણા આ કોકનો દોણો જોવાનો આમાં વાકેલું સારું લાગે પેલું ખુલ્લું આખું અજીબ લાગે મને પેલા બટાને ખુલ્લવાળો. બાકી જે ગયા ફોલ જેવી અબ્બા જે તું લઈને આવ્યો ફસાવા હેડો કીએ જલ્દી ચાલ લેવા જવું હરીફભાઈ નો क्रेजी पब्लिक क्रेजी ऐसी बड़ी पब्लिक है.
પબ્લિક ચેક કરો ભાઈ. આવા જોઈએ દુકાનને બધું થોડું હાલ થોડી ઓછી થઈ ગઈ પબ્લિક. ચાલ વાગ્યા છે જોઈ લઈએ. 4:30 થઈ અને હું ખેતરમાં અને મોજો મને કહી દો. જો પહેલાં અમે જ્યાં હતા જીગલો બધા ચાલ લેવા ગયા હતા જે ઈયોન લાવવાની હતી એમાં ભાને ઈયોન તો જીગલાને તો ટ્રેક્ટરમાં પેલો શીલો આવે બડાવવાનો જે ટ્રોલીનો એ નહોતો લાગતો. એ થોડો જાડો હતો એટલે ગેલા પાસા આવ્યા. પછી એમ કીધું નહીં જાઉં એટલે પછી એને જો ચાલ લેવા જીગલોને હાલ લઈને હાલ ઠલવી દો અવાજ આવતો જ ટ્રેક્ટરનો. બાકી પછી એના ચેડે આજ બીજ હતી તે રોમદેવ પીરે દર્શન કરવા જે વડગામ થોડા પ્રસિદ્ધિ તો એ કણ જ્યાં હતા રોમદેવ પીરે વડગામ દર્શન કરવા. તો તમે આગળ આ ક્લિપ જોઈ છે. બાકી હાલ તો ખેતરમાં આગળ જોઈએ કોઈ વ્લોગ બનાવીએ. બાકી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા નવા વ્લોગ સાથે. અને આઈન હું બુશર્ટે બદલી દીધું તો મને લાગતું છે પીળું પહેરી હતું